મોક્ષે જવું હોય તો શૂરવીર થવું પડે, સ્ટ્રોંગ થવું પડે અને ગાંઠવું નહીં. દાદા કહે છે આખી જિંદગી હું મન બુદ્ધિ ચિત્ત અહંકારને ગાંઠ્યો જ નથી, કોઈને ગાંઠ્યા નથી. હું ઘસઘસાટ આવતી હોય ને તો મેં ઠંડીમાં ઓઢવાના કાઢ નાખે. કેમ તો મારે જાગ્રત રહેવું છે. તબિયત બગડશે તો બગડશે, બગડશે કોની બગડશે? પાડોશી નહીં. આપણે એટલું કષ્ટ નથી લેતા, આવી પડેલા તો ઉકેલ લાવો. આટલી દવા લેવાની, ચરણવિધિ, નવકલ્મો, શુદ્ધાત્માની પ્રાર્થના, અસીમ જે કાર હો, બધું આટલું કરો ને તો શક્તિ વધે. શુદ્ધાત્મામાં રહેવાની, જાગૃતિનો પાવર વધે. અને જાગૃતિનો પાવર વધે ને તો પછી 5 આજ્ઞામાં રહેવાય. આપણે તો ટ્રાફિક પૂરો કરીને ત્યાં જવું છે, મહાવિદ્ય ક્ષેત્રે. એક અવતાર બધા કર્મ ખપાવીને મહાવિદ્ય ક્ષેત્રે જવું છે. એટલે જેવા આવે તેવા પૂરા કરવા છે, આપણા આનંદથી પૂરા કરવા છે. આનંદમાં રહો અને જાગ્રત રહો. આ ઓળખો, આ પ્રકૃતિના પક્ષમાં આપણે રહેવું નથી અને એને સમજવાનું છે. આખું આ બુદ્ધિના તોફાનમાં આપણે સહમત રહીએ છીએ એટલે જ જગે છે. આપણે એને કે નહીં, તારી વાતમાં મારી સહી નથી, મારે તો હું આ પક્ષનો છું, એટલે પછી જોર તૂટી જશે. આજે જ મને સવારે આવ્યું છે સપનું. નિરૂમાને કેવળ જ્ઞાન થયું છે તો બધું આમ જાઓ જલાય બધા હો થઈ ગયું હતું બધે. હું એટલે હે નિરૂમા 3 વાગે રાત્રે, એટલે જે સપનામાં 3 વાગ્યા હતા રાતના, તો ઊભો થઈ ગયો 3 વાગ્યા અત્યારે તો તે આનંદ 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 આનંદ. એમને કેવળ જ્ઞાન થયું એટલે પૂર્ણ જ્ઞાન થયું છે તો આનંદ આનંદ થઈ ગયો એકદમ. આટલું બધું સરસ. પછી બધાને કહેવા માટે નિરૂમાને પૂર્ણ જ્ઞાન થયું છે, સાંભળો બધા.